મિત્રો, નિવૃત્ત કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવી ગયા છે. જીવનસાથી પેન્શન માટે જોઈન્ટ બેંક એકાઉન્ટની હવે જરૂર નહીં રહે. ચાલો જોઈએ વિગતવાર માહિતી. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે માહિતી જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા તમામ પેન્શન મેળવનાર બેંકોને સલાહ આપવામાં આવી છે કે જો પતિ પત્ની એટલે કે પારિવારિક પેન્શનરો ફેમિલી પેન્શન મેળવવા માટે વર્તમાન જોઈન્ટ બેંક એકાઉન્ટ પસંદ કરે તો બેંકોએ નવું ખાતું ખોલાવવાનો આગ્રહ ન રાખવો જોઈએ. કેન્દ્ર સરકારે નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે કહ્યું કે જીવનસાથીના પેન્શન માટે જોઈન્ટ બેંક એકાઉન્ટની જરૂર નથી. કેન્દ્રીય કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે હંમેશા નિવૃત્ત અને પેન્શનર કર્મચારીઓ સહિત સમાજના તમામ વર્ગો માટે જીવન સરળ બનાવવા માટે કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ લોકોના અનુભવ અને લાંબા સેવા જીવનને જોતા તેઓ દેશ માટે મૂલ્યવાન છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, જો ઓફિસના વડા સંતુષ્ટ હોય કે નિવૃત્ત સરકારી કર્મચારી માટે તેની પહોંચની બહારના કોઈ પણ કારણોસર તેના જીવનસાથી સાથે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલાવવાનું શક્ય નથી, તો આ અનિવાર્યતાને હળવી કરી શકાય છે. તમામ પેન્શન મેળવનાર બેંકોને સલાહ આપી છે કે જો પતિ પત્ની એટલે કે પારિવારિક પેન્શનરો ફેમિલી પેન્શન મેળવવા માટે વર્તમાન જોઈન્ટ એકાઉન્ટ પસંદ કરે તો તેઓએ બેંક નવું ખાતું ખોલવાનો આગ્રહ ન રાખવો. કર્મચારી મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જીવનસાથી સાથે જોઈન્ટ બેંક એકાઉન્ટ હોવું ઈચ્છનીય છે. સિંઘે જણાવ્યું હતું કે આ ખાતાઓ પેન્શનરની ઈચ્છા મુજબ ભૂતપૂર્વ અથવા બચી ગયેલા અથવા બે બચેલામાંથી એકના આધારે ચલાવવામાં આવશે. પેન્શન શરૂ થશે વિના વિલંબે. તેમણે કહ્યું કે જોઈન્ટ બેંક એકાઉન્ટ ખોલવાનું કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે ફેમિલી પેન્શન કોઈ પણ વિલંબ વિના શરૂ થઈ શકે અને ફેમિલી પેન્શનરને નવું પેન્શન બેંક ખાતું ખોલવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. ફેમિલી પેન્શન શરૂ કરવાની વિનંતી સબમિટ કરતી વખતે તે ફેમિલી પેન્શનર માટે ન્યૂનતમ દસ્તાવેજોની આવશ્યકતાની પણ ખાતરી આપે છે. તો મિત્રો, આ એક ખૂબ રાહતના સમાચાર મળી રહ્યા છે. આવા જ અન્ય સમાચારો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.